નમસ્કાર, પાટીદાર સૌરભ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શ્રી નખત્રાણા નવાવાસ કડવા પાટીદાર સનાતન સમાજ દ્વારા ભગવાન શ્રી લક્ષ્મીનારાયણના મંદિરમાં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાને 25 વર્ષ પૂર્ણ થતાં તેની રજત જયંતિ, યુવક મંડળની સ્થાપનાને 50 વર્ષ પૂર્ણ થતાં તેની સુવર્ણ જયંતિ અને મહિલા મંડળની સ્થાપનાને 25 વર્ષ પૂર્ણ થતાં તેની રજત જયંતિની ઉજવણીનો 5 દિવસનો ત્રિવેણી મહોત્સવ તારીખ 10 થી 14 મે સુધી ઉજવાઈ રહ્યો છે। આવતીકાલથી શરૂ થનારા કાર્યક્રમોનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। નખત્રાણા નવાવાસનું ભગવાન શ્રી લક્ષ્મીનારાયણનું મંદિર ઐતિહાસિક મહત્વ ધરાવે છે। 88 વર્ષ અગાઉ શ્રી ઓધવરામજી મહારાજની પ્રેરણાથી કચ્છમાં આપણા સમાજમાં સૌ પ્રથમ શિખરબંધ મંદિરનું નિર્માણ નવાવાસમાં કરવામાં આવેલ અને આ મંદિરમાં ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની પાન મૂર્તિની સ્થાપના કરવામાં આવેલ। ત્યારબાદ 1999માં નિજ મંદિરમાં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલ। મહોત્સવના આયોજન માટે વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે। આયોજન સમિતિના અધ્યક્ષ બાબુભાઈ નાથાણી અને સમાજના પ્રમુખ પ્રવીણભાઈ ધનાણીના માર્ગદર્શન હેઠળ સમાજની ત્રણેય પાંખોના કાર્યક્રમો મહોત્સવને સફળ બનાવવા રાત દિવસ જહેમત ઉઠાવી રહ્યા છે। મહોત્સવ સ્થળ અરજણ કરશન સુરાણી પરિવારની વાડીના સ્થળે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। જો તમે હજુ સુધી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા અને બેલ આઇકોન દબાવી વિડીયોને લાઇક અને શેર કરવા વિનંતી છે। નવાવાસ લક્ષ્મીનારાયણ મંદિરના ગૌરવશાળી ઇતિહાસ અંગે વાત કરતા આયોજન સમિતિના ઉપપ્રમુખ ડાયાભાઈ સેંગાણી કહે છે, અમારા શ્રી નખત્રાણા નવાવાસ પાટીદાર સમાજના આ મંદિરને શિખરબંધ મંદિર કચ્છમાં આજે 88 વર્ષ થયા। મંદિર શિખરબંધ મંદિર કચ્છમાં પહેલી વખત બનેલું છે। પ્રથમ મંદિર અમારું નખત્રાણામાં લક્ષ્મીનારાયણ ભગવાનનું ને વડીલોએ ત્યારે અમારા નવાવાસ ગામની સ્થાપના કરી એને અંદાજિત 94 વર્ષ થયા છે આમ ગામની સ્થાપનાથી ને મંદિરને 88 વર્ષ થયો ને મંદિર જે પહેલું શિખરબંધ મંદિર બન્યું એનામાં પાન મૂર્તિની સ્થાપના હતી। એના પછી 25 વર્ષ થયા। 1999ની સાલમાં આ લક્ષ્મીનારાયણ મંદિરમાં મૂર્તિની સ્થાપના કરી એને આજે 25 વર્ષ થયા। તો આ 25 વર્ષની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ ને અમારા વડીલોએ જે આ મહેનત કરીને નખત્રાણા નવાવાસ સમાજમાં જે મહેનત કરીને જેટલો આટલો વિકાસ કર્યો છે તમે જોઈ રહ્યા છો। બે બાજુ સમાજવાડી છે ને આ મંદિર શિખરબંધ ને આ હોલ ને આગળ તમે જોઈ રહ્યા છો ડૂમ છે। જે રીતે આ ગામની એકતાનું પ્રતીક છે। વર્ષોનો ઇતિહાસ છે કે નવાવાસના 99ની સાલમાં જે પ્રોગ્રામ થયો હતો એ પણ એક ભવ્ય પ્રોગ્રામ હતો ને આ પ્રોગ્રામ અમારો જે ઉજવવા ત્રિવેણી મહોત્સવ જઈ રહ્યા છીએ એ બધા ગામના સહકાર છે। તન મન અને ધન યુવા સંઘ પણ એટલું જ અમારું મજબૂત છે, મહિલા સંઘ પણ એટલું જ મજબૂત છે અને મહેનત કરી રહ્યા છે। મહોત્સવના ઉદ્દેશ અંગે નવાવાસ પાટીદાર સમાજના પ્રમુખ પ્રવીણભાઈ ધનાણી માહિતી આપતા કહે છે, તો આ અમારો ત્રિવેણી મહોત્સવનો મેન એમ આ સમાજની જે હાલની જે જગ્યા છે નાની પડે છે એ જગ્યાને નવી લેવા માટે મેન અમે આ મુખ્ય ધ્યેય અમારો આ ત્રિવેણી મહોત્સવમાં એની સાથે જે આનામાંથી ફંડ એકત્ર થશે એ ખર્ચા બાદ કરી અને જમીનના વિકાસ માટે જ આ ફંડ વાપરવાનું છે। અને જમીન વિકાસ માટે અમે નવાવાસ સમાજની બગલમાં જ અરજણભાઈ કરશન સુરાણીનો જે વાડી છે એમાં પણ અમે જમીન હમણાં નવી ખરીદેલી છે। સમાજ આ પ્રત્યે બહુ બધાને અભિગમ હતો કે
કે આપણો આ પ્રશ્ન ક્યારે હલ થાય, તો અમારો આ 25-30 વર્ષનો પ્રશ્ન જે જમીન નાની પડેરી અહીંયા રમવા માટે, પણ એ પ્રશ્ન પણ આ સોલ્વ થઈ ગયો છે. જે આ આયોજનનો અમારો મુખ્ય એમ છે એ અમારો આ એમ મુખ્ય પૂર્ણ થયો છે. અને બગલમાં એક ભવિષ્યમાં ના વિકાસ માટે બગલની એક જમીન લેવી છે, એનું પણ અમે સમાજમાં ઓલી મળી ગઈ છે, બહાલી મળી ગઈ છે. તો આ સમાજના વિકાસ માટે અમારું ગામ સર્વે જણ તન મન ધનથી જે આ ભગીરથ કાર્યને પરિપૂર્ણ કરવા જઈ રહ્યા છે, એમાં સર્વે ગામજનોનો આનમાં સિંહ ફાળો છે. 5 દિવસના ત્રિવેણી મહોત્સવના કાર્યક્રમ અંગે આયોજન સમિતિના મહામંત્રી બાબુભાઈ ધનાણીએ માહિતી આપતા જણાવેલ કે આજ રોજ અમે નખત્રાણા પાટીદાર સમાજ આ ત્રિવેણી મહોત્સવ 2025 ઉજવવા જઈ રહ્યા છીએ, જેની અંદર અમારે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાને 25 વર્ષ, યુવક મંડળને 50 વર્ષ અને મહિલા મંડળને 25 વર્ષ, એવી રીતે અમે ત્રિવેણી મહોત્સવ 2025 ઉજવવા જઈ રહ્યા છીએ. જેની અંદર અમારા ગામની અંદર એટલો બધો ઉત્સાહ છે કે જેથી કરીને અમારી નિયાણી 1845 ગામની નિયાણીઓ અહીંયા આવ્યું છે, જેનું અમે સન્માન કરવા જઈ રહ્યા છીએ. અને જમાઈઓ પણ એની સાથે આવ્યા છે અને ભવ્યથી ભવ્ય આ કાર્યક્રમ અમે ઉજવવા જઈ રહ્યા છીએ. અને અમારા જ્યારે આ મંદિરની સ્થાપના થઈ ત્યારે ઓધોજી મહારાજને આમ એના આશીર્વાદથી અને એની દાનથી આ મંદિર અમારું ઊભું થયું છે, જેને અત્યારે 88 વર્ષ અમે થયા છે. એનો પણ કાર્યક્રમ અમે ઉજવ્યો હતો. અત્યારે અમે જે આ કાર્યક્રમમાં અમારા ગામથી બહારથી આવેલા પધારો, અમારા અહીંયા તો 25% વસ્તી છે, બહારથી જે 75% વસ્તી જે બહારથી છે એ પણ ગામ ધંધા બંધ કરીને અહીંયા આવ્યા છે, જેને પણ એકદમ ઉત્સાહ છે. જેના કારણે અમે સમાજનો વિકાસ, અમારા જે વડીલ વંદના પણ કાર્યક્રમ છે, જેમાં 70 વર્ષથી ઉપર વડીલ જેટલા છે એનો અમે વડીલ વંદના કરવા જઈ રહ્યા છીએ. ખૂબ અમને આમાં પ્રતિસાદ મળ્યો છે અને સારામાં સારો કાર્યક્રમ અમે ગોઠવા જઈ રહ્યા છીએ. ત્રિવેણી મહોત્સવને લઈને નખત્રાણા નવાવાસમાં બહારથી સમાજના ભાઈઓનું આગમન શરૂ થઈ ગયું છે. નવાવાસની શેરીઓને રોશનીથી શણગારવામાં આવી છે અને અભૂતપૂર્વ ઉત્સાહ છલકાઈ રહ્યો છે. મહોત્સવમાં સમાજની 1800 નિયાણીઓના પણ સન્માન થવાના હોય નિયાણી પરિવારોનું આગમન પણ શરૂ થઈ ચૂક્યું છે. બોલો લક્ષ્મીનારાયણ ભગવાન કી જય, ઉમિયા માત કી જય, ગોદાવરી મહારાજ કી જય, ધર્મ કી જય. જય શ્રી રામ.